અમારી પોતાની ઓકાત નથી તમારી હારે વાત કરવાની, એની કઈ ઓકાત નથી. કેમ કે અમારી સમાજના ઘણા દેવી પૂજક 1500 થી 2000 ને એને કાયમી માટે હેરાન કરે છે. અમારી સમાજના કલાકાર છે, અમારી સમાજના વિડીયો શૂટિંગ વાળા છે, અમારી સમાજના કોઈ આગેવાનો છે. અમે બધા એનાથી ભુવાજી ત્રાહીમામ કરીએ છીએ. એટલે એમ નહીં ભાઈ, આપણે જો મારી વાત સાંભળો. હા, તમારા એવા લગભગ મારે 1500 થી 2000 દેવી પૂજક હોય છે, અને આપણે કોઈ તરો નથી કર્યો કોઈ દી ભાઈ. કઈ વાંધો નહીં ભુવાજી, મને ઘર બેઠા જ તમારો અવાજ સાંભળવા મળ્યો ને, મારો જન્મારો સુધરી ગયો. પણ હું શું કઉ છું કે અમે દિલથી અમે એક સંગઠનમાં જોડાયેલા છે, અમે સમાજના થોડા નાના મોટા કાર્ય કરીએ, અમે દિલથી તમને સપોર્ટ કરીએ છીએ. તમે કયો એ કરવા માંગીએ એમ, પણ જે તમે કાર્ય ચલાવો છો અને અમારી દેવી પૂજક સમાજનું જે તમે નામ રોશન કરો છો એ કરતા રહ્યો પ્લીઝ. એના માટે એક પગે ઉભા રહી અને તમને હાથ જોડીએ છીએ, બીજું કાંઈ બસ બસ કાંઈ વાંધો નહીં. તો એવો સમાજ તમારો આખો આવ્યો હોય, 5 જણા બોલે તો એમાં આપણે કઈ ફેર ન પડે જાય ભાઈ. કાંઈ વાંધો નહીં ભુવાજી, તો તમે કયો ને તઈ તમે તમારા દર્શને આવીએ અને અમે અમારી દેવી પૂજક સમાજથી તમને સહી કરી દઈએ કે તમને બોલવાની છૂટ છે એમ. જાઓ, વાંધો નહીં. તમારું ભાઈ તમને મજા આવે તેથી આવો, બરોબર? તમારી આજ્ઞા હોય તે દી હોય ભુવાજી. અને અમારા એક મિત્ર બીજા પાના ભુવાની મેરડીના ઉપાસક રાજુ ભુવા, મોરબી બાજુ બેલા ગામના, અમે બધા આખી ટીમ છે. એ પોતે બ્રાહ્મણ છે અને તમારી પણ ભુવાજી છે. એ પણ એને ઘણું દુઃખ થયું ઘણું, અને તમારો નંબર મેળવવામાં એને ઘણી કોશિશ કરાવી અને ઘણું મહેનત કરી કે હું કઈ રીતે તમારો નંબર મેળવી શકું એમ. એ પોતે એક તમારી જેવા નિખાલસ વ્યક્તિ અને ભુવાજી છે એમ. એટલે અમે બધા તમારા દર્શન કરવા માંગીએ છીએ. અને તમને જો લોઢાના ઓલા નથી કેતા કે લેખ માથે મેઘ તો માં મેરડી મારે, તમારી પાસે લેખ તો એનો છે. હવે અમે શું લેખ દઈએ? આપણું એક જ કહેવાનું થાય છે ભાઈ કે આપણે કોઈ સમાજનો તરો નથી કર્યો તો આ રીતે શું લેવાય એમ. પણ ભગવાન એનો બાપ જુનાગઢમાં ભીખ માંગે છે અને આ પોતે એની ઘરવાળી એના જુવાન બાળકો મૂકીને અન્ય સમાજની કોઈ બાઈને લઈને ભાગી ગયો છે. પ્લસ એને નથી માતા, નથી એને મઠ કે નથી એના હગા ભાઈઓ અરે વ્યવહાર. અમારી સમાજના લગભગ 9 નહીં પણ 99% એનાથી ત્રાહીમામ છે. બોલો હવે શું કેવું થાય છે? એટલે અમે હવારુના મહેનત કરી છે. એક તમારા દરબાર બાપુ છે, કોક તમારા સેવક, એનો નંબર મારી પાસે છે. મેં એને ઘણી રીંગો મારી પણ ન ઉપાડ્યો. પણ આ પાય સ્ટુડિયો વાળાને મેં વિનંતી કરી, મેં કીધું મને કોઈ રીતે ભુવાજી યાર વાત કરાવો, અમે એના ફૂલ સપોર્ટમાં છીએ. તમે સપોર્ટમાં તો અમારી માટે ઘણું છે. બસ અરે ભુવાજી તમારા સપોર્ટમાં રહી શું અમે કઈ નરકમાં જવું છે? અમે તમારા સપોર્ટમાં રહી નો રહી? કેમ કે તમે કરો છો એટલું. કેમ કે અંતર પડતે તમારી અરે માતા વાતો કરે, તમે અમારી સમાજનું નામ લ્યો કે વાઘરિયા વૈષ્ણવી મેરડી, તો એમાં નામ તો અમારું રોશન થયું ભુવાજી. અને તમારી સમાજનું આપણે સારું કરેલું છે ભાઈ. પણ તો તમારા દર્શનની અભિલાષા છે અમને ભુવાજી. તમે કાંઈ વાંધો નહીં. આ ભાઈ ઉપર ફોન કરીને અમે 5-10 વ્યક્તિ આવશું અને ખુલ્લેઆમ અમે ચોખ્ખું ઓપનમાં કહીશું કે અમે સતુ ભુવાને સમર્થન કરીએ છીએ. અમારી દેવી પૂજક સમાજનું જે નામ લે છે, રોશન કરે છે. આ વ્યક્તિને કોઈ હેરાન ન કરતા, નકર માં મેરડીનો કોપ સહન કરવા પછી તૈયાર રહેજો. કાંઈ વાંધો નહીં. આટલું કાફી છે અમારી માટે ભુવાજી. આજે એને તમને થોડુંક ઝુકાવવાની કોશિશ કરીને એટલે અમારા રોમે રોમ મરી ગયા છે ભુવાજી. બહુ અમે દિલથી બહુ ચાહી છીએ તમને. કાંઈ વાંધો નહીં, બસ ચોક્કસથી. અને એક વાર ઓલા બેલાના જે રાજુ બુવા છે ને માં મેરડીના ઉપાસક, એની અભિલાષા છે તમારી યાર વાત કરવાની. તો તમે કેશો તે કરાવીશ. કાંઈ વાંધો નહીં, વાત કરાવજો ને આમાં ફોન કરજો ને ગમે ત્યારે. કાંઈ વાંધો નહીં. જય માં મેરડી.